ધોરણ 6 એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ. પ્રશ્નોત્તરી 1. હસ્તપ્રત કોને કહે છે? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. 2. તાડપત્રો એટલે શું? તાડપત્રના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રતો, જેને તાડપત્રો કહે છે. તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાડપત્રો. 3. હિમાલયમાં થતા બુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતોને શું કહે છે? ભોજપત્ર. 4. અભિલેખો કોને કહે છે? ધાતુઓ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. 5. તામ્રપત્ર કોને કહે છે? તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. 6. તામ્રપત્રો ક્યાં ક્યાં સાચવવામાં આવેલ છે? તામ્રપત્રો 1. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત. 2. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ. 3. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ. 4. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલ છે. 7. સૌથી જૂના સિક્કા કયા છે? પંચમાર્ક સિક્કા. 8. પંચમાર્ક સિક્કા કોને કહે છે? ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. 9. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને કોણ મદદ કરે છે? માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરી માહિતી આપી મદદરૂપ થાય છે. 10. જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી કોના દ્વારા મળી રહે છે? જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી તથા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી મળી રહે છે. 11. પ્રાચીન કાળમાં કયા કયા મુસાફરોનો સમાવેશ થાય છે? મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુઆન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. 12. પથ્થર પર કોતરાયેલા લેખને શું કહે છે? શિલાલેખ. 13. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા વગેરે દ્વારા ઇતિહાસ જાણવા મળે છે.